હેલો જ્ઞાન સહાયક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું જે જ્ઞાન સહાયક ભરતી 2026 થઈ એમાં જે લોકોને જ્ઞાન સહાયકની જોબ મળી હતી એ લોકોને મૂંઝવતો પ્રશ્ન। એવો પ્રશ્ન છે કે જે નવી ભરતી થઈ એ જે નવા શિક્ષકો જોડાયા જુલાઈ મહિનામાં, બરાબર, તો એ લોકોનો પગાર ક્યારે આવશે? તો જો એની માહિતી એ પ્રમાણે છે કે જે લોકો જૂના જ્ઞાન સહાયકો હતા, એટલે ઓલરેડી પહેલેથી ગયા વર્ષે જ્ઞાન સહાયકની જે સ્કૂલમાં જોબ કરતા હતા એ સ્કૂલમાં આ 2-3 દિવસમાં સેલરી એ લોકોની આવી ગઈ છે। હવે સેલરીનું અપડેટ એવી રીતનું છે કે ટોટલ જુલાઈ મહિનો હોય, બરાબર, એમાં 31 ડેઝ હોય એટલે 31 દિવસ હોય। તો એ જે 31 દિવસની સેલરી છે એ બધા લોકોની 2 ભાગમાં કરવામાં આવશે। જેમ કે 31 દિવસમાંથી 21 દિવસ વત્તા 10 દિવસ। તો જે જૂના જ્ઞાન સહાયક મિત્રો હતા એમની 21 દિવસની સેલરી એટલે કે 16,028 આવી ગઈ હશે, બરાબર। અને બીજી જે છે 10 દિવસની એ જે નવા જ્ઞાન સહાયકોની છે એ લોકોની 10 દિવસની સેલરી અને આ જે ચાલુ મહિનો છે એટલે કે ઓગસ્ટ, તો એ 10 દિવસની અને ઓગસ્ટની ટોટલ ઓગસ્ટ મહિનાની આખી સેલરી એમ થઈને જો આપણે 9મા અને 10મા ધોરણમાં લાગેલા જ્ઞાન સહાયકોની વાત કરીએ તો એ લોકોની સેલરી છે 24,000 અને જૂની 10 દિવસની થશે 8,000। તો એમ થઈને ટોટલ 24 વત્તા 8 એ સેલરી આવી જશે સપ્ટેમ્બર મહિનાની 1 થી 10 તારીખમાં, બરાબર। જો ફરી એક વખત કહી દઉં, જુલાઈ મહિનાની 10 દિવસની અને ઓગસ્ટ મહિનાની આખા મહિનાની એમ થઈને જુલાઈ અને ઓગસ્ટ એ બંનેની સેલરી તમને સપ્ટેમ્બર મહિનામાં 1 થી 10 તારીખ સુધીમાં આવી જશે। આ વાત થઈ જે લોકો હમણાં નવા જ્ઞાન સહાયકોમાં જોડાયા છે એ લોકોની જુલાઈમાં, અને એના પછી જે લોકોની સ્પેશિયલ કોઈ પણ વર્ષમાં ટાટ ક્લિયર કરી હોય એ લોકોને આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં 1 થી 10 તારીખમાં સેલરી થઈ જશે, બરાબર। જો આવા જ વિડીયો જોવા માટે અને જ્ઞાન સહાયકોની નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો। થેન્ક યુ ફોર વોચિંગ, કીપ સ્માઇલિંગ।